મેં શું કરત ભાઈ તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 નો વ્લોગ કરી દીધું છે અત્યારે સ્ટાર્ટ. તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો? હું પણ મજામાં છું. તો અહીંયા તો મમ્મીને વહેલા ચા પીવા માટે બેસી ગયો છે અને ચા પી લીધો છે મમ્મીએ. તો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું મમ્મીએ તો ચા પી લીધો છે. પપ્પાએ વહેલા ઉઠી ગયા છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પપ્પાએ ચા પી લીધો. પીધો ચા? તો ये तो बा आई गया से वહેલા બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બા તો બ્રશ કરીને આવી ગયા છે અને આપણે જઈએ આવું સૃષ્ટિ પાસે. સૃષ્ટિ તૈયાર થઈ ગઈ સ્કૂલમાં જવાનું એટલા માટે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને એ વહેલા ત્રિશલો ગીર્યું છે. ત્રિશલો રાધે 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 રાધે. તો ત્રિશી તો ઊંઘી રહી છે અને આપણે એકદમ રેડી થઈ ગયા છે. પ્રકાશ પણ ઊંઘી રહ્યો છે. પ્રકાશે ઉઠ્યો નહીં. તો ચલો જે તો પ્રકાશને આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો પ્રકાશ તો હજી ઉઠ્યો જ નહીં. હું ઉઠ્યો. તો ચલો આપણે પેલા ઘરે જઈએ. તો કઈ આ બસ તો મમ્મી છોણ પર હશે. મમ્મી તો છોણ ભરવાનો વારો આવી ગયો છે એકલી. નહીં આટલા દાડા શાંતિ હતી. આટલા દાડા શાંતિ નથી. શાંતિ હતી ને. તો મમ્મી તો ગઈ છોણ ભરવાનો વારો આવી ગયો. આટલા દાડા શાંતિ હતી ને વારો આવી ગયો. તો ગાઈઝ આ બસ તો બાને તો જો નોકરી લાગી ગઈ છે વહેલા. નોકરી નહીં 8 વાગે સરી જવું પડે. 8માં થોડી વાર તો 2-3 મિનિટ પણ વહેલા સડવું પડે નહીં. ઉતરવાનું ટાઈમ કર. હા બા નોકરીથી ઉતરવાનું ટાઈમ કર. હા ત્રિશું બીજી નોકરી જવાનું ખરું. એ ત્રિશું ચલો ગામમાં શું લેવા 11 વાગે પાછું નોકરી ચાલુ. 12 વાગે આવવાનું. બાને તો નોકરી સારી હાલ દીધી. હમણાં સૃષ્ટિને લેવાય જવું પડશે નહીં. તો ચલો ગાઈસ આજ તો ઘઉં વાટવાનું હશે. એવું કદાચ મુહૂર્ત કરવાનું છે. તો એ શેમ થાય હજી મુહૂર્ત થાય છે ગવાનું કે નહીં થતું. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ ખેતરમાં અને આપણો આજે ઘઉં વાટવાની શરૂઆત કરવાની છે. તો મમ્મી અને પપ્પાને પૂછી લઈએ તો ઘઉં વાટવાના છે આજે કે કાલે. તો ગાઈસ જો અમે જાતે ઘેર વાટશું તો 2-3 દિવસ તો થઈ જાય એવું લાગે. આપણું ગોલ્ડન સોનું આજે વાટવા જઈ રહ્યા છીએ. તો ફાઇનલી નથી કહેતો ગાઈસ, પણ આ તો કદાચ આજે વઢાય કો તો કાલે વઢાય, પણ વાટવાના તો શું ફાઇનલ. તો જો આખું ખેતર વાટવાનું છે અને હુકા બળંગ થઈ ગયા છે. તો મમ્મીને પપ્પાને પૂછીએ આપણે કે ઘઉં વાટવાનું મુહૂર્ત કરીએ કે બંધ રાખવું છે કે કરવું છે પૂછી લઈએ. ચલો ગાઈસ ઘેર જઈએ. તો ગાઈસ મમ્મી તો ગાયનો 4 પોળો કરે છે નહીં મમ્મી. અને ઘઉં તો હુકા બળંગ થઈ ગયા છે. મુહૂર્ત કરવાનું છે. મુહૂર્ત કરીએ અને વળી થોડો મજૂર આવું તો નહીં બતાવત પડશે. આમ તો હુકા બેંગ થઈ ગયા આખા. હા લેડો દાન મુહૂર્ત કરવું હોય તો કરી દઈએ. એટલે મજૂર કરીને ફટફટ પતાવીએ. ઘઉં ચાલુ કરવા છે કે ચાલુ કરવાના હુકા બળંગ થઈ ગયા છે એકલા. આ તો જે વાઢે કાલ બાલ મજૂર લાવીને થોડા ઉડાડી મેલીએ નહીં. અને ગમ તો અઠવાડિયું કરી તો પછી એરંડા ઉતારવા આવી ગયા છે. તો ગાઈ ધાર્યું છે જેમ હું આવેલું છે નહીં. આશા ફૈવાની થી આવો સારો આમ તો નહીં. તો ચલો ગાઈ આપણે જઈએ છીએ ઘઉં વાઢવા માટે, કારણ કે મમ્મી તો જતી રહી છે. તો આપણે હવે જઈએ ત્યાં ઘઉં વાઢવા માટે. તો ચલો તો કઈ દે બસ. તો મમ્મી તો જો ઘઉં વાઢ
વાળ્યું છે તેમાં ઘઉં થોડા લીલા પડે છે ને ઉકા પડે છે ને ઊંઘા એવું પડે છે આ એવું થાય છે છે મને લાગ આમાં તો પાછળ વજન નહીં મને લાગે છે ઘઉં તો વઢે એવું લાગતું નહીં પપ્પા હા એમ નહીં પણ હોય તો જો આ બધું લથ્થા પથ્થા પડી ગયું છે એ તો આ એક બે પાડિયા વાળ્યો ને મામી તો તારની ઊભી થાય છે ને બેઠી થાય છે કારણ શું કરું બધું બેઠું તો મતલબ પોતાનું વધારે વાત જુઓ તો કે શાને વઢાઈ રહી મુહૂર્ત તો કાઠું દઈને કરી નાખ્યું છે પણ કાઠું દઈને મુહૂર્ત કરી છે પણ કોમ કાઠું છે તો કઈ 10 વાગી ગયા છે ને મમ્મીએ તેનો શેડો પટાઈ અને મમ્મી તો પાણી પીવા બેસી છે અને આપણો તો શેડો ચાલુ છે ને કારણ તો પ્રકાશ છે જામફળ ખાવા માંડો ને ઘઉં વાઢવાનું તો કરતો નહીં ઘઉં વાઢવાનું કરતું રે ઘઉં તો વાઢી પેલા જામફળ તો ખાઈએ શું પાકું કે આ રીજો કન ખાઈ કે શિવ મમ્મી અધર થશે તો કઈ પ્રકાશ તો જામફળ પર હા અને ઘઉં વાટતા ગાઈ દે ઘઉં વાટતા તો ઓગળીને નખ બે કપાઈ ગયું હજી આગળ ઓહ બે જણ અરે રહ્યું ઉભરે જ નહીં બતાવ મમ્મી તો હું લઈ લઉં મેલ દે નહીં તને નહીં જવા રહેવા દે તું નહીં હડ્યું તો ગાય રાખીશ તો જો જમ ફપાડો શું હજુ તો ગાય જો ગલ જેવો જમફળ હા અલે અલે આગો તો કઈ જો જમફળ લડા લડી થાય છે જો કઈ જમફળે જો ખાલી શેવડું મોટું દે તો કઈ જમફળ લડામ લડી થાય આ ઘઉં વાટ્યો તો હા ઘઉં વાટો એ તો પાડું છું તો કઈ જોઈ થોડું તો કઈ જો આ રે જોમફળી આપી છે આપણી જોમફળી જોમફળ તો જો મમ્મી હોય તે ખોબા ભરી ગાલે નહીં વાત તો જોમફળ પાડ્યો છે ઘઉં વાટતા અને તો ગાઈ જો આ જોમફળ પાડતા છે ને માહોલ ગરમ કરી નાખ્યો તો રાખ ગરમ છે ભાઈ મરચું મીઠું જીરું બધું લાઈન કાપીને અને અસલ ખાધો હોત અને પપ્પા આઈ ગયા હોત એમ નહીં આ દાંતેડો તો જો હોય મૂકીને માહોલ ગરમ અને રાકેશ ના કપાઈ ગયો કાપી કાઢી તું તો અમે ઘઉં વાટવા પડી એટલે હાથે કરીને કાપી નાખ્યું છે આદા ગવાનું મુહૂર્ત કર્યું અને રાકેશ ને ઓગળીએ કાપી નાખી અને આ જોમફળ ઓલે રાકેશ પ્રકાશ બે કેટલું દોડ્યા કેટલું ખાવા ઓલે લડ્યા અને ભૂયા પડ્યા તો જો ગાઈસ આ બાજે ઘઉં વાટતા જોમફળ પાડવા માંડી ગયો તો ચલો લાવજો માર તો એક બે પેલું લાલ આપી દો ખાલી ગોલ મુરત ગાઈસ જો આ તો હંતાડી રાખી કોઈ ખબર નહીં એ તો લાગી શું હંતાડી નાખી ધન ખાવું પડે એ હંતાડી નહીં રાખો તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ જો ગલ ઓને કહેવાય મમ્મી કહે છે ગલ ગલ પાકું ગલ તાને પાકું ગલ એ મય એક લઈને ખાઈ લ્યો તો ચલો પાણી વાળા પાકું જોમફળ પાડી તો ચલો ખાઈ લઈએ અને પછી ફટફટ એક શેડા પાડો આને કે શાળા પાડા હડાનું થોડી સાર વાત જોમફળમાં તો તે આ જો આ ગલ તો ઓગળી કપી શેડો ન પડે તો ગાઈસ જો મમ્મીએ તો જોમફળ કાપી દીધો છે તો ગાઈસ તમારે ખાવા હોય તો આવો જોમફળ આવ તો આમ તો બેસી જશે આપણે એક આ જોમફળ ને એક પેણ પેલા ખૂણો છે કયા આ મમ્મી રહી બે જંપલી તો અંતો આવ તૈયાર થઈ ગયો છે તો ચલો ખાઈ લઈએ જોમફળ છે ને ગળ્યું આમ ગળ્યું લાવજો. અને ખો એવું તો લાવો તાણે આપણે ખાઈ લઈએ પેલા તો ગાઈસ જો ઓહો ખાઈએ ને હા આવો બે ત્રણ જડી જવા તો મજા આવી જાત ધરાઈ જાત તો ગાઈસ વેકન તો શાક મૂકી દીધું છે મગ બનાવવા મૂકી દીધા છે અને વેકન રોટલા બનાવશે ગીતા ભાભી એમ તો આપણે તો ઘઉં વાટતા ઘેર આવ્યા હતા હવે પાછા ખેતરમાં જઈએ પાણી પીવા માટે આવ્યા હતા તો ચલો હવે ખેતરમાં જઈએ ઘઉં વાટવા માટે
તો ચલો કઈ આપણે જઈએ છીએ ખેતરમાંથી ઘેર અને સૃષ્ટિ આવી જઈ સ્કૂલમાંથી સ્પેશિયલ જોમફળ ખાવા માટે નહીં સૃષ્ટિ લીધો તો સૃષ્ટિએ તો બે લઈ લીધો છે અને અમે સૃષ્ટિને બે જઈએ છીએ ઘેર ઘઉં તો થોડા એક જ વાઢ્યા છે તો અમે જઈએ છીએ ઘેર તો ચલો પ્રકાશને અને પપ્પા બે તો ફતેપુર જવાનું છે શીખર હું કોમ જવાનું છે તો આપણને ખબર નહીં ઘેર જઈને પૂછીએ તો ગાઈસ પપ્પા તો જો ઠેલો લઈને તૈયાર થઈ ગયા કાલે ઠેલો લઈને આવ્યા ને ઠેલા ઉપાડ્યા તો ગાઈસ આપણે જઈએ છીએ ફતેપુરા કારણ કે ઓઢમનો લઈને જવાનો છું ગાઈસ તો જઈએ ચલો હું અને પપ્પા બે જણા જઈએ છીએ જેટલો બાકી છે એટલો આપતા જઈએ અને મેશોનો ભેગા થતા જઈએ તો ચલો ગાઈસ હેડીએ આપણી રાજપરી લઈને ચલો ગાઈસ તો ગાઈસ ફતેપુરા તો આવી જાય છીએ આપણે અને આ બાદ તો તેજલને તો મને લઈને આવું પપ્પાને જોજે મય બેઠા તો ગાઈસ પપ્પાને જ મય બેઠા છે અને આપણે તો જુઓ રાજપરી તો એકનો ભી કરી દીધી મેશુ આબુ સર દેહડો મેશુ શું કરસ ભાઈ અને મેશુ ને બાલી બોલાવે છે બાલી આ મેશુ ને લઈ જજે બાલી આ મેશુ ને લઈ જજે આ મેસ્ટલાને લઈ જજે મારા મેશુ તો રમા સર તો ગાઈસ આપણે તો જઈએ છીએ ઘેર પેલા જોયો ઓટોનો હા કેટલો હતો 9 ચાલતા હતા અમે એવું નીકળી હતા મેશુ એ મેશુ લેડ આબુ શકે લેડો ચલો ગાઈસ આપણો તો જઈએ એવો ઘેર નીકળે છે આપણો ઘેર તો કઈ બસ તો પપ્પા ચા પીવા માટે બેસી ગયા છે અને આપણે આવી ગયા છીએ સૃષ્ટિના મામાના ઘેર નહીં સૃષ્ટિને તો વયા આવી ગયો છે તો કઈ સૃષ્ટિને તો વયા આવી ગયો છે અને ત્રિશુને તો દવાખાને ગયો છે કેવું ચાણ આવી જઈ છે તો કઈ પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે ફતેપુરા થી એ કંડા તો ખાઈને આવ્યો ભૂખ લાગી એટલે પાછો બેસી ગયો પ્રકાશ તો કઈ વાટકો ભરીને બેસી ગયો છે છાશનો રોટલો લઈને શાક પડી અંદર મારે તો શાકનો રોટલો ખાવો છાશ તો મારે પીવી પણ આજ તો છે ને બીમાર થઈ ગયો એવું લાગે મને શરદી હા આ ઘઉં વાટવાનું ચાલુ કર્યું તો ચલો ગાઈસ ખાઈ લઈએ થોડી એક આપણે પ્રકાશ તો બેસી ગયો છે ને આપણે ખાઈ લઈએ તો ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં અમારે કંઈ તો મમ્મીએ તો સાર બાર વાટી મૂકી દીધી છે અને આપણે તો બપોરના ઊંઘી ગયા હતા ત્યાં ઉઠ્યા છીએ ઉઠી અને આવ્યા છીએ સીધા સાર લેવા માટે મમ્મીએ વાટી મૂકી એક જ છે શું તો ગાઈસ એક તો ત્યાં પડી છે પેલા ખૂણામાં પડી અને એક આવી નહીં બે હા પપ્પા લઈ જાય શાન લઈ જાય તો ચલો ગાઈસ આપણે પણ લઈ લઈએ પેલો અદરો છે જડે પેલો બેહરે છું તો ગાઈસ બંદર આવી ગયો છે દેખાય જો બેઠો શું બેઠો છે શાંતિથી નહીં કૂતરો આવવા પડે તમે એ આમ કુદરત ગાઈ જોઈએ હાય અમને હજુ ઉતરે છે પણ એ પેલું કૂતરું વાટ દીધું છો એ કૂતરું તો જોયે જાય રે જાય કૂતરું રોટું થઈ દોડી જ નહીં હા બંદર તો પેલો જાય આય જાય તો ગાઈ જો પેલો જાય છે એક ત્યો શું એટલે જાય પેલો જાય રે બંદર તો કેટલો દોડો છે મમ્મી કેટલું ફાસ્ટ દોડે દે ઉપર લેડ ઉપલા હેડ તો ચલો ગાઈ પોટલું ઉપાડી આપણે ફટોફટ ઘેર જઈએ ને ઘેર જઈને નહીં નાખીએ ઓગળી તો શી થઈ હતી નખ હંગાથી કપાઈ ગયું અડધો નખ હા દુખાય થઈ તું હું લગીર છે તો પણ બળતા છે એ બળે
નખ કપોણ છે એટલે ઓમ બળ. તો કઈ મમ્મી જતી રહી છે ગાય દોવા માટે. સંગીતા ભાભી તો આવ્યા નહીં. પ્રકાશના પપ્પા બે જણા ત્યાં બેઠા છે અને આપણે તો આપણે ગાય દોવા માટે આવી ગયા છીએ. આજ તો મમ્મી બે ગાય દોવાનો વારો આવી ગયો છે. મમ્મી તો રોજ વારો જ બેસે. હું તો દોઈએ. હા તો રોજ વારો જ હોય છે. હું તો દોઈએ નહીં એક પણ દોવું પડશે કારણ કે આ ઓગળી રહી ને એ તો દુખાય જ છે મને તો ચલો અમે મમ્મીને ગાય દોઈ નાખીએ. તો કઈ મમ્મી તો એકદમ ગાયો બાયો દોઈ. મમ્મી તો વાસણ કરશે નહીં મમ્મી. શાક બનાવવાનું છે એટલે તો પેલું કહું. હા તો કઈ સંગીતા ભાભી નહીં એટલે આજ તો શાકનું રોટલા ને બધું મમ્મીના માથા છે નહીં. આમાં આવું છે શું કરે તો મમ્મી તો વાસણ કરશે ને આપણા જવાનું છે દૂધ ભરાવવા માટે. તો ચલો મમ્મી વાસણ ઘસી લે આપણે જઈએ દૂધ ભરાવવા માટે. તો કઈ વેકન તો પ્રકાશ બા અને પપ્પા બધા વેકન બેઠો છે. એટલે કીધું આમ શાકનું કોક કરો બધા બેહી રહ્યા વગર. હા બા કઢી તો બનાવો. કઢી તો હાલ બની જાય ઠરી જાય. એ રોટલા બનાવો. રોટલા ભાઈ એમાં આપણને ગવાનો લોટ બંધાતો નહીં. ભાભી ના તો કરો પણ આપણને માથામાં પોચ નહીં ગયા લોટ નહીં બંધાતો. કઢી તો બનાવો. કઢી તો આખું પકું બનાવે એમ. તું બનાવ પ્રકાશ. બા બનાવ. બાના હાથની કઢી ને બાના હાથના રોટલા એટલે વાત પતી જાય. શું કેવું બાબા બાના રોટલા જેવા એક નંબર ના. તો ચલો ગાઈઝ આપણે એવું દૂધ ભરવા માટે જઈએ છીએ. તો ગાઈઝ આજ તો ખાવાનું બા અને મમ્મી બે જણા બનાવશું કારણ કે સંગીતા ભાભીને તો જોશું દવાખાનો કારણ કે ત્રિશુનો હાથનો કોક ફ્રેક્ચર થઈ ગયું છે કે એવું કોક થયું છે એટલા માટે એ જોશે દવાખાનો. હજી રિપોર્ટ આવે ફોટો આવે તો આને ખબર પડે કે શું થયું છે એવું. તો ગાઈઝ આ બાસ તો ઘર આખું હુનું છે કારણ કે મેં શુને થતો નથી અને આ બાસ તો જો મમ્મીને રોટલી બનાવે. મમ્મી રોટલી બનાવો. તો આજ તો મમ્મીનો વારો આવી ગયો છે રોટલી બનાવવાનો. ઘઉંની રોટલી અને આ બાજુ તો જો બા બનાવશે કઢી નહીં. બા શું બનાવો તો બા બનાવશે કઢી કારણ કે ડુંગળીની કઢી અને સ્પેશિયલ બાના હાથની કઢી ખાવા માટે મેં આજ બનાવી નહીં કારણ કે કીધું બા બનાવું તો સારી બનાવું છે એટલે. તો ચલો બા બનાવી દઈએ આ બાજુ કઢી. મમ્મી બનાવશે રોટલી. તો બને એટલે ગાઈસ ખાઈએ પછી અને આ બાજુ તો પપ્પા તો ન્યૂઝ જોવા માટે બેસી ગયા છે અને ત્રિશુને તો આવું છું કે નહીં આવતો કોઈ ખબર નહીં ગાઈસ. તો બહુ હેરાન થઈ ગયા છીએ એવું લાગે છે કારણ કે એક બાજુ દવાખાનો એક બાજુ કોમ. તો ગાઈઝ મમ્મીને તો પેલા ઘરમાં ખાવા માટે બેસી ગયો છે અને આપણે લઈને જઈએ છીએ હજી છાશ અને હજી પાણી એ લઈ જવાનું ઠંડુ. તો ગાઈઝ આ બાદ તો જો આ બાદ તો પપ્પા બા અને મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. ચલો આપણે ખાઈ લઈએ તાર. રાકેશ તો જે આવ્યો જ કેટલા રહ્યો છે હા મારા કાઢી દેજે તાર. પાણી લાય ઠંડુ લેતા આવો બાટલો. તો ચલો ગાઈસ બા અને પપ્પાને તો આપણે ખાવા બેસી ગયો છે. તો ચલો આપણે એક બોટલ લેતા ઠંડી ફ્રીજમાંથી કારણ કે રાકેશ તો હજી આવ્યો નહીં. આપણને તો લાગી જશે ભૂખ અને આ તો ભૂલમાં ફ્રીજ તો ખુલ્લું રખાઈ ગયું છે. તો ये वाली बोतल ले लेते हैं चेक गाइस. चलो जमी लिए. तो गाइस बात तो खाई पीन ઊંઘ્યો છે હું ટીવી જોઉં નહીં. ટીવી જોયા ઘડી વાર પછી ઊંઘી જાય. થોડી વાર ટીવી ને પછી ઊંઘી જઈએ નહીં. તો ચલો તો બા ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. શું ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો એ તો ખાઈ પીન અને પ્રકાશે બહાર ઊંઘ્યો છે. ચમ ગોદડો પથરાગળ ઊંઘી ગયો. હા ઓય ઊંઘવાન નહીં ગોદડો છે પથર નહીં ઊંઘવાન. તો પ્રકાશે ઊંઘ છે. પપ્પા આવી ગયા. પપ્પા આમથી મોટા ફેરા કરે છે. ઊંઘાઈ દીધે હું ઊંઘાય છે. તો ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો મમ્મી તો વાતે સડી સડી છે ને પારમેલ એ તો તારા વાતમાં ચાર્જ ફોન જાણ હાલે તમે. નહીં તો મમ્મી તો એકમ ગાય વાતે સડી દીધી
તો ચલો આપણે ગોમમાં જઈએ છીએ. તો ચલો મારા તરફથી પણ બધાને ગુડ નાઇટ.